नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનું સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 41 નો સ્વાધ્યાય ચાલે છે. 41મી ગાથા આપણે શાસ્ત્રમાંથી એટલે કે દ્રવ્ય સંગ્રહમાંથી પહેલા કરી. જીવ વગેરે તત્વોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે અને તે આત્માનું સ્વરૂપ છે. સમ્યક દર્શન આત્માનું સ્વરૂપ છે અને એવું સમ્યક દર્શન થતા જ્ઞાન વિપરીત અભિપ્રાયથી રહિત સમ્યક હોય છે. એ રીતે આપણા શાસ્ત્રમાંથી વાત લીધી અને તે પછીથી એની ઉપર ભાવાર્થમાં કેટલીક વાતને સમજાવ્યા, સરાગ સંકેત, વિતરાગ સંકેત, એ બધું. તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી આપણે સમ્યક દર્શનના 25 દોષ રહિત કેવું સ્વરૂપ છે એની વાતને સમજાવ્યા. એના સમ્યકતાના 8 અંગની પણ એમાં વધારે સ્પષ્ટતાથી વાત લીધી. હવે અત્યારે આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે આ ગાથા ઉપર વિસ્તાર કર્યો છે એ કરી રહ્યા છીએ. એમાં થોડો ભાગ કર્યો છે, હવે આજે આગળ લઈએ છીએ. આ એ પછીના દિવસનું ત્રીજા દિવસનું પ્રવચન છે. એ વખતે 10 લક્ષણ પરિશ્રમના દિવસ ચાલતા હતા એટલે થોડીક વાત શરૂઆતમાં એ વિશે પૂજ્ય ગુરુદેવ કરી છે. એની પહેલાના 2 પ્રવચનની અંદર આપણે એ વાતને સમજ્યા કે સમ્યક દર્શન એ ધર્મની શરૂઆત છે, તો એ સમ્યક દર્શનનું સ્વરૂપ કેવું હોય અને એવી એની સૂક્ષ્મ કેટલીક જે વાત છે, પ્રયોજનભૂત વાત છે, એ ગુરુદેવે સમજાવી. તો એના જ અનુસંધાનમાં થોડીક વાત ગુરુદેવ કરે છે અને પછી આ ગાથા ઉપર પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પ્રમાણે સમ્યક દર્શનના 8 અંગની વાત અને જે 25 દોષ રહિત પણ છે એની વાત આવશે. તો આજે આગળ લઈએ છીએ. ગુરુદેવ અહીંયા શરૂઆતમાં કહે છે કે બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાન નંબર 113. એમાં શરૂઆતમાં ગુરુદેવ કહે છે કે ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ પર્વના દિવસો ચાલે છે. વિતરાગ ભાવરૂપ મોક્ષ માર્ગ તે જ ઉત્તમ છે. ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ ધર્મ કયા ને? જો ધર્મના 10 લક્ષણ અને 10 દિવસ 10 લક્ષણ પર્વ એને એક દિવસ સાથે એક ધર્મ જોડ્યો છે, પણ એનો અર્થ એવો નથી કે એ દિવસે ધર્મ બાકીના દિવસે નથી, એવી વાત નથી. એ 10 લક્ષણ જે છે એ તો ધર્મના લક્ષણ છે, એ પર્યુષણના લક્ષણ નથી. 10 લક્ષણ પર્યુષણ એના લક્ષણ નથી, એ તો ધર્મના લક્ષણ છે. 10 લક્ષણ રૂપ ધર્મ છે. અને જ્યારે એવા આરાધનાના દિવસો છે 10 દિવસની, તો પછી એની એ રીતે એક દિવસ સાથે એકની મુખ્યતા કરી અને વધારે એને સમજવામાં આવે છે. અહીંયા કહે છે કે બીજાના ભય વડે ક્ષમા રાખવી પહેલો ધર્મ છે ક્ષમા, ઉત્તમ ક્ષમા. તો કહે છે કે બીજાના ભય વગેરેથી ક્ષમા રાખવી તે ઉત્તમ ક્ષમા નથી. બીજાના ભય વગેરેથી ક્ષમા રાખવી તે ઉત્તમ ક્ષમા નથી. પણ નિત્ય જ્ઞાન માત્ર સ્વભાવમાં જાગૃતિના બળ વડે, સ્વભાવમાં જાગૃતિ, પોતાનો જ્ઞાન સ્વભાવ છે એની જાગૃતિ, શું કે છે ગુરુદેવ? અને એ જાગૃતિ પણ નિત્ય, કે નિત્ય જ્ઞાન માત્ર સ્વભાવમાં જાગૃતિના બળ વડે ક્રોધ આદિના ગમે તેવા કારણો મળે છતાં શાંતિમાં રહે.
એનું નામ ઉત્તમ ક્ષમા છે. જ્ઞાતાપણાની અરુચિ અને ક્રોધ આદિ કષાયો પોતામાં ઉત્પન્ન થવા ન દે તે જ ઉત્તમ ક્ષમા આદિ ધર્મ છે. જ્ઞાતાપણાની રુચિ તીવ્ર રુચિ હોવી જોઈએ. જ્ઞાતાપણાની સહેજ પણ અરુચિ થાય એ જ ક્રોધ છે. એ જ ક્રોધ છે. ક્રોધનું સ્વરૂપ આપણે જરાક વિચાર કરીએ તો બીજા પ્રત્યે ક્રોધ એ વાત નથી. પોતે પોતાના જ્ઞાન સ્વભાવની અરુચિ કરે એટલે પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે અને એના પ્રત્યે પોતે ક્રોધ કરી રહ્યો છે. એટલે જ્ઞાતાપણાની અરુચિ અને પછી સાથે એમાં એવો વિકલ્પ હોય તો એવા કષાયો પણ હોય એટલે ક્રોધ આદિ કષાયો એ પોતામાં ઉત્પન્ન થવા ન દે, અરુચિ પણ ન થવા દે અને કષાયો પણ ઉત્પન્ન થવા ન દે તે જ ઉત્તમ ક્ષમા આદિ ધર્મ છે. બધા ધર્મ પછી એમાં આવી જાય છે. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરી, પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરી, પોતાને ક્યાં સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થયો છે તો નિર્ણય કેવી રીતે કરે? કોઈને પ્રશ્ન થાય, પ્રભુ આ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ જે છે તે નિર્ણય કરવા માટે છે. સવિકલ્પ દશાની અંદર આ દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા અને એમાં પણ આવા દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા એ પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય નહીં કરે તો પછી ક્યારે કરશે? શાસ્ત્રનું વાંચન છે ને માટે આપણે કરીએ છીએ, પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવા માટે. એ શાસ્ત્રના અભ્યાસ પછી પણ જો પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય નથી કરતો તો પછી કાંઈ ધર્મ જેવું કરતો જ નથી, માત્ર ઓઘે ઓઘે ચાલ્યા કરે છે. બસ ગુરુએ કહે છે કે સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરી અંદર દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક જ્ઞાતા રહે તે જ ક્ષમાવંત રહી શકે છે. નિત્ય જ્ઞાનના લક્ષ્ય સહજ ક્ષમા વર્તે છે. પછી 12મા નિમિત્ત ગમે તે હોય છતાં પણ પોતાના જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ વડે જીવ પોતે હંમેશા સ્વરૂપનું લક્ષ્ય રાખી અને ક્ષમામાં જ વર્તે છે. નિમિત્ત ગમે તે પ્રકારના હો તેને લક્ષ્ય તો ક્રોધ ન થાય. કોઈ કે આમ કર્યું, કોઈ કે તેમ કર્યું, કોઈ ગાળ બોલ્યો, કોઈ એમ કે ભગવાનને ગાળ બોલ્યો, કે કોઈ ગુરુદેવને ગાળ બોલ્યો, કે કોઈ કૃપાળુદેવને ગાળ બોલ્યો એટલે પછી મને ક્રોધ આવી ગયો. એમ આપણે તો એમ કહીએ ને, બીજી તો વાત જવા દઈએ લૌકિકની, પણ તો અહીંયા કહે છે કે એવા નિમિત્ત હોય તો પણ નિમિત્ત ગમે તે પ્રકારના હો તો તેને લક્ષ્ય તો ક્રોધ ન થાય, પરંતુ તેના લક્ષ્ય જ્ઞાન પણ થતું નથી. એટલે એ નિમિત્તના લક્ષ્ય કઈ ક્રોધ નથી થતો, પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને ક્રોધના ભાવે થાય છે. વળી બીજી વાત, એ એવા નિમિત્ત હોય તો એના લક્ષ્ય જ્ઞાન પણ નથી થતું અને કોઈ કશાય પણ નથી થતા. નિમિત્ત ગમે તે પ્રકારના હો તો તેને લક્ષ્ય તો ક્રોધ ન થાય. આ વાત સમજવા જેવી છે. આપણને હજી મનમાં એમ જ છે કે ભાઈ 12મા એવા નિમિત્ત હતા એટલે આપણે ક્રોધ, માન, માયા, લોભના ભાવે વર્તીએ છીએ, અથવા તો 9 પ્રકારના કષાયના ભાવે થઈએ છીએ. પણ એ વાત બરાબર નથી. જ્ઞાની ધર્મી 7મા સ્થાનની દશામાં મુનિ રાજને એ પોતે પોતાના સ્વરૂપમાં છે ત્યારે એમને 12મા પરિસર અને ઉપસર્ગ આવે છે ને તોય એ ક્રોધના ભાવે થતા નથી, માયાના ભાવે થતા નથી, લોભના ભાવે થતા નથી, કાંઈ પણ થાય છતાં પણ એ કસાય ભાવે નથી થતા. અને પોતે તો ઘણી નિર્જરા કરે છે. એટલે એ ઉપરથી આપણને સમજાય છે કે 12ના સંયોગો વગેરે જેમાં નિમિત્તો દેખાય છે આપણને, એ ખરેખર કસાયનું કારણ નથી. કસાય થવાનું મૂળ કારણ તો મિથ્યાત્વ છે, પ્રમાદ છે. નિમિત્ત ગમે તે પ્રકારના હો તેને લક્ષ્ય તો ક્રોધ ન થાય. અને બીજી વાત કે પરંતુ તેના લક્ષ્ય જ્ઞાન પણ થતું નથી. એટલે કે એવા
નિમિત્ત હોય, દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય તો પણ એના લક્ષ્ય જ્ઞાન પણ થતું નથી. જ્ઞાન આત્માના લક્ષ્ય થાય છે. કેમ કે જ્ઞાન કોને કહ્યું? પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમે છે ત્યારે જ્ઞાન થાય છે. પોતાનો જ જ્ઞાન સ્વભાવનો ત્યારે ઉઘાડ થાય છે, એ જ્ઞાન છે. અનંત ગુણની અનુભૂતિ એક સમયમાં એક સાથે જે થાય છે એ જ્ઞાન છે. એ જ્ઞાન એને જાણે છે. બાકી બીજી બધી માહિતી છે. બીજું બધું જે છે એને આપણે ક્યારેક દ્રવ્યશ્રુત કહીએ છીએ, પણ એ દ્રવ્યશ્રુત કોને છે? જે એવું ભાવશ્રુત પ્રગટ કરે એને દ્રવ્યશ્રુત છે. જે ભાવશ્રુત પ્રગટ નથી કરતો એને કાંઈ એ દ્રવ્યશ્રુત નથી. એને તો વાર્તાની ચોપડી કે પછી શાસ્ત્ર બધું સરખું જ છે. જેમ કે પેલો ભણેલો નથી, અભ્યાસ નથી, તો એ બધા કાળા અક્ષર એને તો ભેંસ જેવા છે. એવું જ છે. ધર્મના જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર અને દ્રવ્યશ્રુત ક્યારે કહેવાય? તો પોતે ભાવશ્રુત પ્રગટ કરે તો, ને પોતે ભાવશ્રુત પ્રગટ ન કરે તો પછી એમાં અને વાર્તાની ચોપડીમાં શું ફેર પડ્યો? જેમ વાર્તાની ચોપડીમાંથી એ વાર્તાઓ વાંચે છે, યાદ રાખે છે, એવી રીતે આ ધર્મની ચોપડીમાંથી એ ધર્મની વાતને યાદ રાખે છે. જીવન પૂરું થયું. એમાં એને શું લાભ થયો? ધર્મની વાત યાદ રાખી એટલે લાભ થાય. એમાં પાછા પ્રથમાન યોગની વાત હોય તો એ વાર્તાઓ વાંચી લીધી ને આવડી ગઈ એટલે શું થયું? કઈ લાભ નથી થતો. અરે કર્ણાનો યોગ હોય કે દ્રવ્યાનો યોગ હોય, એની પણ વાત વાંચીએ અને યાદ રહી ગઈ એટલે આપણે એમ માની લઈએ કે અમને ધર્મ થાય છે. અમે સ્વાધ્યાય કર્યું? કોઈ સ્વાધ્યાય થતો નથી. સ્વાધ્યાય તો સ્વરૂપના લક્ષ્ય થાય છે. એટલે એ કઈ નિમિત્તને કારણે જ્ઞાન નથી થતું. જ્ઞાન તો એમાં આવેલી વાત જે છે એને સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને એવો પુરુષાર્થ કરતા જ્ઞાન થાય છે. એટલે જ્ઞાન તો આખી જુદી વસ્તુ છે. આ તો માહિતી છે. આ માહિતી વિના જ્ઞાન થતું નથી. એટલે આ માહિતીને સાચી રીતે સમ્યક પ્રકારે એને ગ્રહણ કરવી જોઈએ અને પછી એવો પુરુષાર્થ કરવો જોઈએ. ગુરુદેવ કહે છે કે નિમિત્ત ગમે તે પ્રકારના હો તો તેને લક્ષ્ય ક્રોધ તો ન થાય, પણ જ્ઞાન પણ થતું નથી. જ્ઞાનની યોગ્યતા અનુસાર જ્ઞાન થાય છે. પોતાની એવી ભૂમિકા હોય, પાત્રતા હોય, એવી પાત્રતા કેળવે, અંદરમાં ખૂબ 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 રુચિ હોય, જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર્યો હોય, ત્યારે જ્ઞાન થાય છે. રાગના કાળે રાગ થાય. રાગથી જ્ઞાન થતું નથી, શુભભાવથી જ્ઞાન થતું નથી. નિમિત્તથી જ્ઞાન અને રાગ નથી. નિમિત્તથી જ્ઞાન પણ નથી અને નિમિત્તથી રાગ પણ નથી. નિમિત્ત જુદું છે. નિમિત્ત જુદો પદાર્થ છે. નિમિત્ત તરીકે એની ઉપર ઉપચાર કરવામાં આવે, એની પર નિમિત્તનો ઉપચાર કરવામાં આવે, નિમિત્ત એવું કોઈને પણ નામ આપવામાં આવે, ત્યારે એ વખતે જે કાર્ય થયું હોય એને માટે એ ઉચિત હોય ત્યારે એની ઉપર એવો ઉપચાર કરવામાં આવે. અહીંયા આગળ કહે છે કે અંતર જ્ઞાતા સ્વભાવ છે તે જ અખંડ ક્ષમા સ્વરૂપ છે. આ મને હેરાન કરે છે પણ મારે સહન કરવું જોઈએ, એ તો વિકલ્પ છે, રાગ છે. તે ઉત્તમ ક્ષમા નથી. આ મને હેરાન કરે છે છતાં પણ હું સહન કરું છું અને હું એના ઉપર ક્રોધ નથી કરતો, તો પછી એમાં ક્ષમા થઈ કે ના થઈ? ગુરુદેવ કહે છે કે ના, એ તો રાગ છે, વિકલ્પ છે. રાગ એટલે શુભ ભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. ઉત્તમ ક્ષમા નથી. ઉત્તમ ક્ષમા કેવી રીતે હોય? સ્વરૂપનું લક્ષ્ય રહે તો ઉત્તમ ક્ષમા થાય. ઉત્તમ ક્ષમા તો સાચા અર્થમાં તો જે બધા 10 લક્ષણ ધર્મની આગળ ઉત્તમ શબ્દ ઉમેર્યો છે તે શું સૂચવે છે? એ નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ સૂચવે છે. ઉત્તમ ક્ષમા કે ઉત્તમ માર્ધવ કહીએ તો એ નિશ્ચયથી શું ઉત્તમ છે, એટલે કે નિશ્ચયથી ક્ષમાનું સ્વરૂપ કેવું છે, તે નિશ્ચયથી માર્ધવનું સ્વરૂપ કેવું છે એ સૂચવે છે. કે દરેક 10 ની આગળ જે ઉત્તમ શબ્દ મૂકવામાં આવ્યો છે એ નિશ્ચય દર્શાવનાર શબ્દ છે. અને એવું નિશ્ચયથી સ્વરૂપ ક્યારે હોય? કે જ્યારે પોતે સ્વસન્મુખ થાય ત્યારે. ગુરુદેવ કહે છે કે સ્વસન્મુખ જ્ઞાતાપણાનું ભાન અને શાંતિ તે જ ક્ષમા છે. બાકી
આ સહન કરવું જોઈએ એ તો વિકલ્પ છે, રાગ છે, એ ઉત્તમ ક્ષમા નથી, પણ સ્વસન્મુખ જ્ઞાતાપણાનું ભાન અને શાંતિ તે જ ક્ષમા છે. ગમે તે ક્ષેત્ર કાળ સંયોગની પ્રતિકૂળતા હોય છતાં જ્ઞાન તેને જાણવામાં ના પાડે એવું નથી. જ્ઞાન એ સંયોગને, ક્ષેત્રને, કાળને, એની પ્રતિકૂળતા હોય તો એને જાણવામાં, એટલે કે એને જાણવામાં આવે, પોતાના સ્વભાવને જાણવામાં, બે વાત લેવાની છે અહીંયા. એને જાણવામાં એટલે અર્થ કઈ કરવાનો. જ્ઞાન પોતે પોતાના સ્વભાવે થવામાં ના પાડે એવું નથી, અને બીજું બધું જણાય છે એનું જ્ઞાતાપણું જ રહે માત્ર, એમ થવામાં પણ જ્ઞાન ના પાડતું નથી. જ્ઞાન એમ કહેતું નથી કે તું એ સંયોગની સાથે જોડાઈ જાય, એમ તો કઈ જ્ઞાન કહેતું નથી. એ તો પોતાની નબળાઈથી જોડાઈને શુભ અશુભ ભાવે થાય છે. જ્ઞાન એમ નથી કહેતું કે શુભ કે અશુભ ભાવે થા. વળી જ્ઞાન એમ પણ નથી કહેતું કે તું તારા સ્વભાવ ભાવે ન થા. જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવને જાણવામાં જ્ઞાન ના પાડે એવું નથી. જ્ઞાન તો તેને જાણે એવા સ્વભાવ વાળું છે. આગળ બીજો ધર્મ કે છે માર્દવ. ક્રોધની વાત આવી, ક્રોધની સામે ક્ષમાની વાત મૂકી. હવે માર્દવ એટલે માન, 8 પ્રકારના અભિમાન, મદ હોય છે ને 8 પ્રકારના, એની સામે માર્દવ. ગુરુદેવ કહે છે કે અકષાય જ્ઞાતાની રુચિ અને સ્થિરતામાં જાગૃત રહેવાથી, અકષાય જ્ઞાતાની રુચિ, જ્ઞાતામાં કોઈ કષાય છે જ નહીં. જ્ઞાતા પોતે ભગવાન આત્મા, એમાં કષાય નથી, એ બહાર રહ્યા, એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે. ભગવાન આત્મામાં, ભગવાન જ્ઞાન સ્વરૂપ એવા ભગવાન આત્મામાં કષાય નથી. એટલે અકષાય જ્ઞાતા એવો પોતે, એવા પોતાના સ્વભાવની રુચિ અને એમાં સ્થિરતામાં જાગૃત રહેવાથી. જો સ્થિરતા એટલે નિર્વિકલ્પ ધ્યાન એવો દરેક વખતે અર્થ ન સમજવો, પણ એનું જ લક્ષ્ય રહે, એની જ મુખ્યતા રહે. તો એવી જાગૃતિ રહેવાથી અભિમાન થતું નથી, મદ થતા નથી. જાતિનો મદ, લાભનો મદ, કુળ, રૂપ, તપ, બળ એના મદ, વિદ્યા, ઐશ્વર્ય એવા પદનો મદ એ ઉત્પન્ન થવા ન દે, તે ઉત્તમ માર્દવ ધર્મ છે. આગળ કહે છે કે સ્વતંત્ર વસ્તુ સ્વભાવનો નિર્ણય કહો, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો, સર્વજ્ઞનો નિર્ણય કહો, કે ઉત્તમ ક્ષમા આદિ આ ધર્મ કયા છે, 10 ધર્મ એ કહો, બધું એક સ્વસન્મુખ જ્ઞાતા થવામાં છે. એક જ વાતમાં બધું સમાઈ જાય છે. એ જ પુરુષાર્થ છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ ધર્મ છે. બધું એક સ્વસન્મુખ જ્ઞાતા થવામાં છે. અને આવી શ્રદ્ધા પછી અલ્પ નબળાઈથી શુભ અશુભ ક્રમબદ્ધ થવા યોગ્ય હશે તે થશે. અલ્પ નબળાઈથી એવા શુભાશુભ ભાવ ક્રમબદ્ધ થવા યોગ્ય છે તે થશે, પણ તેનો પણ જ્ઞાતા રહેશે, તેનો પણ જ્ઞાતા રહેશે. એની સાથે એ પરોટાઈ નહીં જાય, એનાથી જુદો રહેશે, એટલે જ્ઞાતા રહેશે. અને એટલે જ એનો સ્વામી થયા વિના નવા કર્મ નહીં બાંધે. કોઈ કહે કે વિકાર દ્રવ્ય ગુણમાં નથી તો ક્યાંથી થાય છે? આ વિકાર થયો, દ્વેષ ભાવ થયા કે ક્રોધના ભાવ થયા, ક્રોધ માન માયા લોભના ભાવ થયા એટલે રાગ દ્વેષના ભાવ થયા કે નો કષાયના ભાવ જે થયા, તો એ તો કઈ આત્મામાં નથી, દ્રવ્યમાં નથી, એવા કોઈ ગુણ નથી, તો પછી ક્યાંથી થાય છે? ગુરુદેવ એનો ઉત્તર આપતા કહે છે કે ચારિત્ર ગુણ ત્રિકાળ છે, તેની સંકલેશ અને વિશુદ્ધ 2 ગતિ છે. એટલે પ્રગટ ગતિની વાત છે. અંદરમાં પડેલો ચારિત્ર ગુણ તો ત્રણેય કાળે શુદ્ધ જ છે. અને અહીંયા જે ચારિત્ર ગુણ
જેવું પરિણમન થવું જોઈએ એને અનુસરીને એવું નથી થતું, તો જે પરિણમન થાય છે એ સંક્લેશ છે, એ વિરુદ્ધ પ્રકારનું છે. એટલે સંક્લેશ અને વિશુદ્ધ બે ગતિ છે. તે ચારિત્ર ગુણની પરિણતિથી શુભ અશુભ રાગની ઉત્પત્તિ થાય છે, કોઈ બીજાથી નહીં, કોઈ બીજાથી થતી નથી. વિશુદ્ધ ગતિ જે છે, ચારિત્ર ગુણની વિશુદ્ધ ગતિ, એટલે એવા પરિણામ જ્યારે થાય છે તો એ વખતે એનો ઉપયોગ શુદ્ધ છે, સ્વરૂપ તરફ એનું લક્ષ છે, તો એવા પરિણામ થાય છે. અને પર તરફ લક્ષ છે તો એવા પરિણામ થાય છે. એટલે વિકાર જે છે એ કઈ મૂળ વસ્તુમાં નથી, એ એની વર્તમાન પરિણતિ રૂપ છે. એટલે તે ચારિત્ર ગુણની પરિણતિથી શુભાશુભ રાગની ઉત્પત્તિ થાય છે, કોઈ બીજાથી નહીં. આગળ કહે છે કે વર્તમાન અંશ રાગ તથા નિમિત્તના આલંબનથી લાભ માનવાની ઊંધી દ્રષ્ટિ છૂટી સ્વ આશ્રય જ્ઞાતાપણાની નિશંક બુદ્ધિ થયા વિના ચારિત્ર હોઈ શકે નહીં. જો વર્તમાન અંશ રાગ તથા નિમિત્તના આલંબનથી લાભ માનવાની ઊંધી દ્રષ્ટિ, પહેલી વાત એક લીધી વર્તમાન અંશ, અને પછી એમાં જ કહે છે આગળ કે રાગ તથા નિમિત્તના આલંબનથી લાભ માનવાની જે દ્રષ્ટિ જે છે, માન્યતા છે, તે ઊંધી માન્યતા, એ વિપરીત માન્યતા, એ ઊંધી દ્રષ્ટિ એ છૂટે. અને સ્વ આશ્રય જ્ઞાતાપણાની નિશંક બુદ્ધિ થાય ત્યારે ખરેખર ચારિત્ર હોય, એ સિવાય ચારિત્ર હોય નહીં. વિતરાગ ચારિત્ર તે પૂજ્ય છે, પણ તે શુદ્ધ આત્મામાં સ્વસન્મુખ જ્ઞાતા માત્રપણે એકાગ્ર થવામાં છે. બીજી રીતે એવું ચારિત્ર હોતું નથી, બહારમાં તો નથી, શુભ વિકલ્પમાં પણ ચારિત્ર નથી. દીક્ષા લઈ લઈએ એટલે ચારિત્ર આવી જાય એમ નથી. ચારિત્ર અંતરંગ વસ્તુ છે, પણ સાથે સાથે એવા સ્વભાવ હોય છે. આગળ કહે છે પુષ્પાંજલિ વ્રત, સુગંધ દશમી વ્રત, એટલે આત્મામાં વિતરાગ દ્રષ્ટિ અને સ્થિરતાના પુષ્પ ચડાવી શુદ્ધતાની સુગંધ પ્રગટ કરે તે વ્રત છે. આવા વ્રત હોય છે સુગંધ દશમીના દિવસે, દશમના દિવસે હોય સુગંધ દશમી એને કહેવામાં આવે છે, અને પછી એ દિવસે એવું વ્રત કરે છે. તો એને માટે નિશ્ચયથી એનું સ્વરૂપ સમજાવતા ગુરુદેવ કહે છે પુષ્પાંજલિ વ્રત, સુગંધ દશમી વ્રત, એટલે આત્મામાં વિતરાગ દ્રષ્ટિ અને સ્થિરતાના પુષ્પ ચડાવી શુદ્ધતાની સુગંધ પ્રગટ કરે તે વ્રત છે. ત્યાં શુભ વિકલ્પને ઉપચારથી વ્રત કહેવાય છે. બાકી આવી ક્રિયા કરીએ તો વ્રત તપ અને ધર્મ થાય એ માન્યતા મિથ્યા છે. ક્રિયાથી કોઈ ધર્મ થતો નથી. એકલા વ્રત આદિની ભાવના ભાવે છે તેને પુણ્યની રુચિ છે, ધર્મની રુચિ નથી. એકલા વ્રત આદિની ભાવના ભાવે છે તેને શુભભાવ છે, એટલે પુણ્યની રુચિ છે, અને એને અંદરમાં છે કે એવા પુણ્યના બંધ પડશે તો પોતાની ગતિ સારી થશે, એવી એને અંદરમાં ઊંડે ઊંડે ભાવના પડી છે, અથવા તો એવો વિકલ્પ અંદરમાં રહ્યો છે. પણ જ્ઞાની ધર્મીને પણ એવા વ્રત તપ વગેરે હોય છે, પણ એ વ્રત તપ વગેરે જે છે પોતાનું કાર્ય નથી, એ થાય છે, કરે છે એમ નથી, એ થાય છે, અને પોતાની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. એટલે એના વ્રત તપ જે છે તેને સાચા વ્રત તપ કહેવામાં આવે છે. આગળ અહીંયા કહે છે કે રુચિનું જોર રાગ નિમિત્ત કે પર્યાય ઉપર જાય છે તેને અસંયોગી જ્ઞાતાપણાની અરુચિ વર્તે છે.
રુચિનું જોર રાગ ઉપર, સ્વભાવ ઉપર જાય કે એવા નિમિત્ત હોય એના ઉપર જાય કે વર્તમાન એવી સ્વભાવ રૂપ થયેલી પર્યાય ઉપર જાય છે, તો તેને શું નથી? તો તેને આત્માનું ભાન નથી. કેવો આત્મા? અસંયોગી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. અસંયોગી જ્ઞાતાપણાની એને રુચિ નથી, એટલે એનું એને ભાન નથી. કેમ કે એને રુચિ ક્યાં છે? એની રુચિ રાગ નિમિત્ત કે પર્યાય ઉપર રહે છે, તો એને અસંયોગી જ્ઞાતાપણાની અરુચિ વર્તે છે. જેને અસંયોગી જ્ઞાતા કેમ કહ્યું? અસંયોગી એવું વિશેષણ કેમ લગાડ્યું? કે ભગવાન આત્માને કોઈ સંયોગ હોતો જ નથી. ભગવાન આત્માને જ્ઞાતા એટલે જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા, એને કોઈ ખરેખર સંયોગ છે જ નહીં. સંયોગ બધા બહારમાં રહ્યા, અને એ સંયોગથી આત્મા પરિણમે એવી વસ્તુની સ્થિતિ નથી. સંયોગમાં રહ્યા, ભગવાન આત્મા પોતે પોતાનામાં રહ્યો. કોઈ સંયોગ આત્મામાં દાખલ થઈ અને આત્માને મલિન કરતો નથી. એટલે એ અસંયોગી ત્રિકાળ અસંયોગી ધ્રુવ વસ્તુ છે. ચિદાનંદ ભગવાન આત્મા છે. એવા અસંયોગી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની, એટલે એવા જ્ઞાતાપણાની, પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય, એની રુચિ નથી. એટલે એની તો અરુચિ થઈ. એ તરફ લક્ષ્ય નથી, વિકલ્પ નથી, વિચારે નથી કરતો, એટલે અરુચિ થઈ ને. અને એને બદલે રુચિ શેની છે? સ્વભાવ નિમિત્ત અને પર્યાય ઉપર એનું લક્ષ જાય છે. એટલે રુચિનું જોર ત્યાં છે. ત્યાં રુચિનું જોર હોય એટલે એ વાત નક્કી થઈ ગઈ કે એને જ્ઞાતાપણાની રુચિ નથી. અરે ભલે શાસ્ત્ર અભ્યાસની રુચિ હોય તોય શું છે? અંદર પોતાના ભગવાન આત્મા ની રુચિ નથી, અને માત્ર એ માહિતી જ્ઞાન એકત્ર કર્યા જ કરે, જીવન પૂરું કરે તો પણ શું છે? એથી કઈ લાભ થઈ જાય છે એવું નથી. સ્વાધ્યાય વાળા ઘણી વાર એમ કહેતા હોય કે પેલા વ્રત કરતા હોય એને બાળ વ્રત ને બાળ તપ કહેતા હોય, પણ ભાઈ તમે સ્વાધ્યાય વાળા પણ પ્રભુ તમે શું કરો છો? એ આપણને એમ કે છે કે તમે આ કરો છો, વાંચ્યા કરો છો ને બોલ્યા કરો છો, એ સિવાય બીજું શું કરો છો? એટલે બે એક સરખા જ છે, એમાં કઈ ફેર નથી. ગુરુદેવ તો એમ કે છે કે પોતાનો જ્ઞાન સ્વભાવ એની રુચિ કર, અને એવી રુચિ કરે છે તો સાથે શાસ્ત્રનો અભ્યાસ પણ હોય અને સાથે પોતાની શક્તિ હોય એ પ્રમાણે એને વ્રત તપ વગેરે પણ હોય. આવું વસ્તુનું સ્વરૂપ છે. અને એવું જયારે એને સમજમાં આવ્યું છે, એવી શ્રદ્ધા સાચી સ્વરૂપની થઈ છે, ત્યારે જ એ વસ્તુ બરાબર હોય. એટલે ગુરુદેવ કહે છે કે નિશ્ચય સંકિત વિના વ્રત તપ મંદ કષાય રૂપ શુભાવ ધ્યાન આદિ ઝેર મળેલા દૂધ સમાન વૃથા છે એમ જાણવું જોઈએ. ગુરુદેવે જો ધ્યાન પણ એના સાથે લઈ લીધું. નિશ્ચય સંકિત વિના વ્રત તપ મંદ કષાય રૂપ શુભાવ ધ્યાન આદિ ઝેર મળેલા દૂધ સમાન વૃથા છે એમ જાણવું જોઈએ. આવી વાત આવે એટલે કેટલાક એમ કે જો ગુરુદેવ વ્રત તપની પણ ના પાડે છે, એમ કે શુભાવ નહીં કરવા એમ કે છે, ધ્યાન પણ નહીં કરવું એમ કે છે. પેલા ધ્યાનના વિરોધ વાળા હોય એમાં એમ કે ધ્યાન નહીં કરવું એમ. વ્રત તપના વિરોધ વાળા હોય જેમ નથી થતું ન હોય, બીજા કરતા હોય એમાં હંમેશા એમ બોલ્યા કરતા હોય બાળ વ્રત ને બાળ તપ, તે બધા એમ કે જો ગુરુદેવ ના પાડી, ગુરુદેવના નામે. ગુરુદેવે એમ ક્યાં ના પાડી છે? ગુરુદેવે તેમાં એમ કહ્યું કે નિશ્ચયથી સંકિત પ્રગટ કરતો તને એનું ફળ બરાબર મળશે. નહીતર એ કેવા છે? દૂધ તો છે પણ એમાં ઝેરનું ટીપું પડ્યું એવા. એટલે ઝેર શું છે? મિથ્યાત્વનું ઝેર છે. એટલે મિથ્યાત્વનું ઝેર છે, એટલે જે લાભ મળવો જોઈએ એ લાભ નહીં મળે એમ કહેવાનો આશય છે. ધ્યાન ન કરવું એમ પણ નથી, શુભ ભાવ છોડીને અશુભ ભાવમાં જવું એમ પણ વાત નથી કરી. મંદ કસાય એટલે શુભ ભાવ, મંદ કસાય રૂપ શુભ ભાવ એને છોડી અને તીવ્ર કસાય રૂપ અશુભ ભાવમાં જવું એવું ક્યાં કહ્યું છે? એવું નથી કહ્યું. અને વ્રત તપને છોડી દેવા એમ પણ નથી કહ્યું. પણ વ્રત તપની સાથે સાથે મુખ્ય વસ્તુ જે છે એને ભૂલી ન જવી એમ કહેવાનો આશય છે. એટલે નિશ્ચય સંકિતનો પુરુષાર્થ હોવો જોઈએ.
અહીંયા આગળ કહે છે સંકિતની વાત. હવે પૂજ્ય બ્રહ્મદેવજીએ જે લીધી છે એ વાત હવે એક પછી એક આગળ ગુરુદેવ લેતા જાય છે. પહેલી વાત અહીંયા લે છે કે 25 મળ દોષ રહિત સમ્યક્ત હોય છે. 25 પ્રકારના દોષ રહિત સમ્યક્ત છે એ આપણે કરી ગયા છીએ. એમાં 8 પ્રકારના દોષ જે છે તે સંકિતના જે અંગ પ્રગટ થાય છે એનાથી વિરુદ્ધ પ્રકારના છે એ 8 છે. 8 પ્રકારના મદ અભિમાન છે એમ 16 છે. 6 પ્રકારના અનાયતનો છે એટલે 22 થયા. અને 3 પ્રકારની મૂંઢતા એમ કુલ 25 દોષ કહેવામાં આવે છે. તો એના રહિત સમ્યક્તો હોય છે. તો તેમાં પહેલી મૂંઢતાની વાત કરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે દેવ ગુરુ શાસ્ત્ર એ સંબંધીની મૂંઢતા એ મોટો દોષ છે. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને અમૂંઢતા એવું અંગ પ્રગટ થાય છે. 8 અંગ પ્રગટ થાય છે. એમાં આપણે પહેલું જે કહીએ છીએ નિશંકતિ, બીજું નિકાંક્ષિત કહીએ છીએ, ત્રીજું નિર્વિચિકિત્સા કહીએ છીએ, ચોથું અમૂંઢ દ્રષ્ટિ કહીએ છીએ. તો એટલે મૂંઢતા રહિત કહીએ છીએ. અહીંયા ગુરુદેવ એ વાત કરતા કહે છે કે તેમાં દેવગુરુ શાસ્ત્રમાં મૂંઢતા તે દોષ છે. મૂંઢતા હોવી ના જોઈએ. ક્રોધા તૃષા આદિ 18 દોષો રહિત અને અનંત જ્ઞાન આદિ નિર્મળ ગુણો સહિત છે. જે વિતરાગ સર્વજ્ઞ દેવ અહીંયા સહિત છે, પછી પૂર્ણ વિરામ ના જોઈએ, અલ્પ વિરામ જોઈએ. એવા 18 ક્રોધા તૃષા આદિ 18 દોષ રહિત અને અનંત જ્ઞાન આદિ નિર્મળ ગુણો સહિત છે જે વિતરાગ સર્વજ્ઞ દેવ છે. તેમના સ્વરૂપને જે નથી જાણતા તે સંસાર ભોગ અને ભવ ભ્રમણના ઈચ્છુક છે. એ ભવ ભ્રમણના ઈચ્છુક છે. એટલે વિતરાગ પરમેશ્વર ના સ્વરૂપને જે જાણતા નથી અને એમને જે કંઈ કર્યા કરે છે એને તો ભવના ભ્રમણ જ ખપે છે. એનો અર્થ એવો થયો કેમ કે ભગવાનનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ના આવે ત્યાં સુધી એ ભગવાનની વાતને સમજતો નથી, માનતો નથી. એટલે એને સાચું જૈનપણું છે જ નહીં. એમનું જે સ્વરૂપ છે એને જયારે સમજે છે તો એને ખ્યાલ આવે છે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનું સ્વરૂપ કેવું હોય, કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય, કોને થાય. એમ કે દોરડા ઉપર પણ નાચતા કેવળ જ્ઞાન થઈ જાય, કે હાથી ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય, એવી બધી વાત હોય નહીં. કોઈ કે જોડી કાઢેલી વાત હોય એને પછી ધર્મ તરીકે ખપાવે તો એ ભગવાનના સ્વરૂપને જાણતો નથી. સર્વજ્ઞ ભગવાન આવા હશે, કેવળી ભગવાન એવા હશે, હાથીના ઉદા ઉપર બેઠા બેઠા સર્વ જ્ઞાન થઈ જશે, કેવળ જ્ઞાન એટલું સહેલું પડ્યું હશે. અરે વિચાર તો કરે, કેટલી બધી મૌન રહે છે. તીર્થંકરનો જીવ જે છે એનો વિચાર કરીએ તો નમો સિદ્ધાણમ નમો સિદ્ધેભ્ય એમ બોલીને જાતે દીક્ષા લઈ અને પોતે એ ચોથા પાંચમા ગુણસ્થાનની દશામાંથી દીક્ષા લઈ નગ્ન દિગંબર મુનિથી 28 મૂળ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય અને ધ્યાનમાં એવા બેસી જાય છે કે 7મું ગુણસ્થાન પ્રગટ કરી દે છે. અને પછી 7મે છઠ્ઠે થાય છે છદ્મસ્ત અવસ્થામાં. અને એ વખતે એમને સહજ રીતે એવી ઉત્કૃષ્ટ દશા હોય છે 7મા ગુણસ્થાનની કે ખોરાકનો વિકલ્પ આવતો નથી. અને એમને તપ હોય છે. કઈ સવારના પોરમાં ઉઠી અને એ છદ્મસ્ત અવસ્થાની અંદર તીર્થંકર ભગવાન કઈ પચખાણ નથી લેતા કે આજે ચાલો હવે આજે ઉપવાસના પચખાણ કે એવું કઈ પચખાણ લેવા નથી બેસતા. એમને તો એ તરફ દ્રષ્ટિ નથી હોતી. જેમને 7મું છઠ્ઠું ગુણસ્થાન હોય એમને એવું હોય અરે એ તો પોતે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા છે તો હજી એની અસર નીચે જ છે. આત્માનો અનુભવ એવો થયો છે કેટલી બધી મિનિટો સુધી, કેટલો સમય સુધી, અને એની અસર નીચે આવે અને પછી બહાર આવે છે અને પાછા અંદરમાં ચાલ્યા જાય છે. અંતર્મુહૂર્તમાં તો અંદરમાં ચાલ્યા જાય છે. હવે એવા 7મા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ જે છે છદ્મસ્ત અવસ્થાની અંદર એમને ઘણી વખત વિકલ્પ નથી આવતો કે આહાર લઈએ. કેટલા દિવસો સુધી વિકલ્પ ના આવે. અને પ્રભુને એમ જ થયું હતું. મહાવીર સ્વામી ભગવાને તપ કર્યું એટલે આ તપ હતું. એમને વિકલ્પે ઉઠતો ન હતો. લોકોએ માત્ર બહારનું તપ જોયું અને એમાં કેવળ જ્ઞાન થઈ ગયું, એવી બધી વાતો. અને આ પેલા તો એમને એમ જ પાછા કહે છે કે ભાઈ હાથીને અંબાડી ઉપર બસ મનમાં વિકલ્પ આવ્યો એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. એવી રીતે કઈ કેવળ જ્ઞાન થાય? જરાક વિચાર તો કરવો જોઈએ કે પેલા દોરડા ઉપર નાચતા કેવળ જ્ઞાન થઈ જાય. એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ હોય?
ભગવાન જેવા ભગવાન આટલા તીર્થંકરનો જીવ છે, કેટલું ઉત્કૃષ્ટ પુણ્ય, જગતમાં સર્વશ્રેષ્ઠ પુણ્ય કોઈનું હોય તો તીર્થંકર ભગવાનનું, જે જન્મથી પરમ ઔદારિક શરીર લઈને આવ્યા છે, અને એમનો જન્મ થાય ત્યારે તો નરકના જીવોને પણ સાતા પહોંચે છે. આવો તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. હવે એવું પુણ્ય અને એમનું બળ વગેરે બુદ્ધિ બધાનો વિચાર કરીએ તો સર્વ વિદ્યાની અંદર પારંગત એવા પ્રભુને પણ કેવળ જ્ઞાન પ્રગટ કરતા કેટલો સમય લાગે છે, કેટલો સમય લાગ્યો એમને. તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરનાર આત્માના પુરુષાર્થનો વિચાર તો કરવાનો ને. એમને બધાને કેવળ જ્ઞાન લાણી કરવાની છે. વસ્તુ સ્વરૂપને સમજતા નથી, ભગવાનના સ્વરૂપને. અહીંયા કહે છે કે જે વિતરાગ સર્વજ્ઞ દેવ છે એના સ્વરૂપને જે જાણતા નથી અને પછી પોતાની મતિ કલ્પનાએ જે કાંઈ વ્રત વગેરે જે કરે છે, એમને સંસારની જ ભાવના છે, બીજી કોઈ ભાવના નથી. એ ભાવના ભ્રમણના ઈચ્છુક છે એમ કે છે. કેટલાક ઉદાહરણો લઈ અને ગુરુદેવ વાતને બહુ સ્પષ્ટ કરી શકે છે કે દ્રૌપદી મહાસતીને 5 પતિ માને એ વાત બરાબર નથી. એક તરફ મહાસતી કહીએ તો લૌકિકમાં પણ મહાસતીને 5 પતિ સ્વીકારતા નથી, તો પછી વ્યવહારમાં પણ ન હોય. કહે છે કે દ્રૌપદી મહાસતીને 5 પતિ માને. વળી કહે છે કે કેવડી વિતરાગને રોગ માને, ભગવાનને રોગ થાય એવું માને. અરે તીર્થંકર ભગવાનને વળી રોગ? કેવું પરમ ઔદારિક શરીરની અંદર રોગ ક્યાંથી આવ્યો? કેવડી વિતરાગને રોગ, અને પછી પાછો એનો ઉપચાર એવો જ બતાવે. અરે ભગવાનને આળ દેવા જેવી વાત છે. પ્રભુના પુણ્યની સામે તમે આ રોગની વાત મૂકો છો, કઈ ઠીક નથી લાગતું. એને પાછું મટાડવા માટેનો ઉપાય એ પણ કેવો ફાલતુ ઉપાય બતાવો છો? એવું ક્યાંથી હોય પ્રભુને? કેવળી વિતરાગને રોગ, અને પછી આહાર પણ માને. તીર્થંકર ભગવાનને તો પરમ ઔદારિક શરીર છે, અને કેવળી જે થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એને પછી કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી એનું પણ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. અને પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી તીર્થંકરને પછી કોઈ આહાર, કવળ આહાર હોતો જ નથી. કોળિયાનો આહાર હોતો જ નથી, કવળ આહાર હોતો જ નથી. એમનું શરીર છે એનો પડછાયો પણ પડતો નથી. એમને આ નખ કે કેશ એ વધતા પણ નથી. એમની તો અદભુત દશા હોય છે. કેવળી વિતરાગને રોગ, આહાર, પછી ક્રમે ઉપયોગ. એના કરતા બીજી વાત જોઈએ, ધર્મની વિશે વિચાર કરવા જઈએ તો ઉપયોગ, જે જ્ઞાન દર્શનનો ઉપયોગ જે છે એ છદ્મસને જે છે તે પણ સાથે જ હોય છે, છતાં પણ એમ અપેક્ષાથી એમ કહેવાય કે ક્રમે કહીએ. ભગવાનને પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એમને પછી ઉપયોગ તો સ્થિર થયો છે, એમને વળી ક્રમે ઉપયોગ ક્યાં થયો? તો કહે છે કે ક્રમે ઉપયોગ માને, ક્રમે ઉપયોગ વગેરે માને. તો એવી વાત જે શાસ્ત્રમાં લખી એવી વાત બરાબર નથી, એ કલ્પિત છે કે છે. ગુરુદેવ કહે છે કે એ શાસ્ત્ર માને તેના શાસ્ત્ર આદિ કલ્પિત છે. એક સમયે દર્શન ઉપયોગ ને બીજે સમયે જ્ઞાન ઉપયોગ, એમ અનંત કાળ ક્રમ ઉપયોગ વાળા કેવળી સર્વજ્ઞને જે માને છે, પણ અક્રમ દર્શન જ્ઞાનનો ઉપયોગ માનતા નથી, તેને સર્વજ્ઞની દિવ્યતા ભાસતી નથી. એક સમયે દર્શન ઉપયોગ ને બીજે સમયે જ્ઞાન ઉપયોગ, એમ અનંત કાળ ક્રમ ઉપયોગ વાળા કેવળી સર્વજ્ઞને જે માને છે, એટલે કેવળી પરમાત્માનો ઉપયોગ એક સમયે દર્શન ઉપયોગ ને બીજા સમયે જ્ઞાન ઉપયોગ, એમ ક્રમે માને, એ વાત બરાબર નથી. પણ ખરેખર શું છે? અક્રમ દર્શન જ્ઞાનનો ઉપયોગ એમનો તો છે. અને એવા ક્રમ વિના દર્શન જ્ઞાનનો ઉપયોગ સર્વનો પરમાત્માને હોય છે, તો એને જે માનતા નથી, એને સર્વજ્ઞની દિવ્યતા ભાષી જ નથી, સર્વજ્ઞની દિવ્યતાનો ખ્યાલ જ નથી આવ્યો કેવી સર્વજ્ઞને દિવ્યતા હોય છે. આ કહે છે કે એક સમયમાં એક સાથે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણ્યા દેખા કરે એવી સર્વજ્ઞ દશા જેને પ્રગટ છે, તે અનંત અને સિદ્ધ પરમાત્મા છે. તેમણે જેમ જાણ્યું છે તેમ જ થાય છે, એમ જેને અંતર્મુખ થઈ અને નક્કી કર્યું. પ્રભુએ જેમ જાણ્યું છે, સર્વજ્ઞ પરમાત્માએ જેમ જાણ્યું છે એમ જ થાય છે, એટલે કે થવાનું છે એ સર્વજ્ઞએ જાણ્યું છે.
કે સર્વજ્ઞ કરે છે એવું નથી, એ નિયમન કરતા નથી, એ કઈ કરતા નથી, પણ જગતમાં દરેક પદાર્થના ત્રણેય કાળના પરિણામો જે રીતે થવા યોગ્ય છે એ એમના જ્ઞાનમાં એ ઝળકે છે. એ કાંઈ એને જાણવા જતા નથી, એમને એમાં જાણવામાં શું રસ પડે, એમને કાંઈ નિયમન કરવાનું નથી, કાંઈ નથી, પણ એમના જ્ઞાનમાં એ ઝળકે છે. આવી સર્વજ્ઞતા જેમને પ્રગટ થઈ છે એવા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા સિદ્ધ પરમાત્મા હોય છે, હરિહંસ ભગવાન ને સિદ્ધ ભગવાન હોય છે. કે છે કે તેમણે જેમ જાણ્યું છે તેમ જ થાય છે. એમ નક્કી કરવું, કોણે નક્કી કરવું? આપણે નક્કી કરવું જોઈએ, પણ કેવી રીતે નક્કી કરવું? કોઈએ કહ્યું એટલે નક્કી કરીશું તો પછી બીજો આવીને બીજી રીતે વાત કરશે ને તો પછી બદલાઈ જશે. બીજો આવીને એમ કહેશે કે ના ના સર્વજ્ઞ જાણે ખરા, પણ ભવિષ્યકાળનું બધું ન જાણે, ભૂતકાળનું ને વર્તમાનનું જાણે, એવું માનવા વાળા છે અત્યારે. કેમ કે એમને પેલું ક્રમબદ્ધનો વિરોધ કરવો હોય ને એટલે એમ કે ના, સમજ્યા વગર ક્રમબદ્ધનો વિરોધ કરે છે, એટલે તો પછી એ જરા જોરથી વાત કરશે ને અને સારો વક્તા હશે ને તો આ બદલાઈ જશે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એ વાતને તમારે સર્વજ્ઞતાની વાતને સમજવી છે, પકડવી છે અને એને ગ્રહણ કરવી છે, તો તમારે જાતે એનો નિર્ણય કરવો જોઈએ. અને એ નિર્ણય કેવી રીતે થાય? અંતર્મુખ થઈને થાય. કેમ અંતર્મુખ થઈને સર્વજ્ઞતાનો નિર્ણય થતો હશે? જરાક પ્રશ્ન આપણને થવો જોઈએ. અંતર્મુખ થાવ તો મને મારા આત્માનું જ્ઞાન બાન થાય, સર્વજ્ઞનું કેવી રીતે થાય? એ જ તો વાત છે. જે અંતર્મુખ થાય છે, ક્ષણ માટે પણ જે અંતર્મુખ થાય છે એને એવો જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે, સર્વજ્ઞતાનો અંશ પ્રગટ થાય છે. એ દ્વારા એને નક્કી થઈ જાય છે, નિર્ણય થઈ જાય છે કે સર્વજ્ઞ પરમાત્મા કેવા હશે, ચારિત્ર કેવું હશે, કેવો આનંદ હશે, કેવું સુખ હશે, ભગવાનનું સુખ કેવું હશે, એ બધું નક્કી થઈ જાય છે. કેમ કે એના અંશ પ્રગટ થાય છે. જેમ આપણે શરબત જે છે એ એક ચમચી ચાખીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે ઓહો આ શરબત કેવું છે, જરાક ચાખીએ તોય ખ્યાલ આવી જાય છે. તો એવી જ વાત છે. સમ્યક દર્શન થાય છે, અનુભૂતિ થાય છે, ત્યારે એવો અંશ પ્રગટ થાય છે. અને એવો અંશ પ્રગટ થાય છે તો ત્યારે ખરેખર સર્વજ્ઞ પરમાત્માનું જેવું છે તેવું દર્શન આપણને થાય છે, એમના વિશેનું એવું જ્ઞાન થાય છે. કેવા છે સર્વજ્ઞ પરમાત્મા, કેવી સર્વજ્ઞતા છે, કેવી એમને આનંદ સુખ શાંતિની અદ્ભુત દશા છે, આ બધાનો નિર્ણય થઈ જાય છે. કેમ કે એનો અંશ પ્રગટ થાય છે. એટલે ગુરુદેવ અહીંયા એ કહે છે કે ભાઈ અંતર્મુખ થઈને નક્કી કરતો થાય, એ સિવાય થાય એમ નથી. શું કહે છે? તેમણે જેમ જાણ્યું છે તેમ જ થાય છે. અને એમ જેણે અંતર્મુખ થઈને નક્કી કર્યું છે પોતાની ક્રમબદ્ધ પર્યાયનો આધાર સ્વદ્રવ્ય છે, એમ જાણ્યું તે પરથી ઉદાસ થઈ જ્ઞાતા જ રહ્યો. અને સાથે ક્રમબદ્ધ પર્યાયની વાતને લેતા ગુરુદેવ કહે છે કે જયારે એમ નક્કી કર્યું છે તો પોતાની પર્યાય જે છે એ પણ ક્રમબદ્ધ થઈ રહી છે. અને કેમ થઈ રહી છે? કે પોતાનું સ્વદ્રવ્ય એનો આધાર છે. તો નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે એનો આધાર તો સ્વદ્રવ્ય, પોતાનું દ્રવ્ય છે ને. ક્રમબદ્ધ પર્યાયનો આધાર સ્વદ્રવ્ય છે, એનું લક્ષ્ય કરતા થાય છે, એ પરિણામ થઈ રહ્યા છે. અને એમ જાણ્યું તે ઉપરથી એ પરથી ઉદાસીન થઈ, પર બીજાથી બધાથી, સો સિવાય બધાથી ઉદાસીન થઈ અને માત્ર જ્ઞાતા જ રહ્યો. પછી સ્વવિકલ્પ દશામાં પણ એ જ્ઞાતા જ રહે છે. કેમ કે પરથી ઉદાસીન થવાનો પ્રસંગ તો સ્વવિકલ્પમાં આવે ત્યારે જ થાય ને. બાકી તો જ્યાં સુધી અંતરંગ નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો ક્યાં પરથી ઉદાસીનતાનો પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે. ત્યારે તો એ સ્વને જ ધ્યાવે છે. પણ સ્વવિકલ્પ દશામાં પણ પછી એ બધું જુએ છે, જગતના બધાના પરિણામો જોઈ રહ્યો છે, પણ છતાં એનાથી ઉદાસીન છે. એનો કરતા ભોગતા થતો નથી. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એમાં એ દેખાય, કરતો પણ લાગે, પણ છતાં એનાથી ઉદાસીન વર્તે છે. માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. અને કહે છે કે આવો નિશ્ચય હોવા છતાં, ગુરુદેવ એ વાત જ સમજાવે છે કે આવો નિશ્ચય હોવા છતાં, સમ્યક દર્શન થયું હોવા છતાં નબળાઈથી રાગ થાય ખરો, પણ જાણે કે તે રાગ પરથી થયો નથી, રાગ પરને કારણે થયો નથી. અને વિકારની પર્યાય પણ ફેરવવી નથી, એ ફેરવી શકાતી નથી. એ ક્રમબદ્ધ થયા કરે છે, તે થયા કરે છે. અને પરને કારણે થતી નથી. પોતાના પુરુષાર્થમાં આટલી નબળાઈ છે. નિઃશંક જ્ઞાતા જ છું,
શંકા વિના પોતે તો જ્ઞાતા જ છે. એ ભાવ સતત રહે છે. જે થાય તેનો જાણનાર જ હું છું. પોતે ભગવાન આત્મા માત્ર જાણે છે, બીજું કાંઈ કરતો નથી. જે થાય તેનો જાણનાર જ છું. એવી નિશંકતા તે જ પુરુષાર્થ છે. અને આવો પુરુષાર્થ સવિકલ્પ દશામાં અનુભૂતિ થયા પહેલા પણ કરી શકાય છે. પોતે દ્રવ્યસૂત્રનો અભ્યાસ કર્યો છે આટલો, તો પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે એનો વારંવાર નિર્ણય કરી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે. તો શા માટે નમસ્કાર કરે છે? આપણે સિદ્ધ ભગવાનનું નામ લઈને નમસ્કાર કરીએ છીએ, નમો સિદ્ધાણમ બોલીએ છીએ, તો શું છે? એ વખતે આપણને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ખ્યાલ આવે છે, અને એ જ સ્વરૂપ મારું છે, એ જ સ્વરૂપ મારું છે એવી દ્રઢતા સાથે ન થતી હોય તો ખરેખર આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરતા જ નથી. એટલે નમો સિદ્ધાણમમાં એ ભાવ ભર્યો છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ છું. કેમ કે જેને નમસ્કાર કરીએ છીએ એમના સ્વરૂપને સમજીને નમસ્કાર કરીએ છીએ. એ સ્વરૂપ તો એ જ સ્વરૂપ મારું છે. ત્યાંથી જ આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે કે તારું પણ એવું જ સ્વરૂપ છે. એટલે એવી નિશંકતા કે પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, માત્ર પોતે જાણનાર દેખનાર જ છે, પણ કરનાર નથી. અકર્તા પરનો અકર્તા છે, જ્ઞાતા છે, હું જાણનાર જ છું. એવી નિશંકતા કરવી અને પછી એવો જ પુરુષાર્થ આખો ઉપડે છે. તો એ જે નિર્વિકલ્પ દશાની અંદર અનુભૂતિ થવા યોગ્ય છે તે થઈ જાય છે. જેને અંદરમાં વિતરાગ દ્રષ્ટિનો પુરુષાર્થ જોયો તેને દેવ મૂંઢતા ન હોય. હવે ગુરુદેવ એ વાત કરે છે કે જયારે આમ વાત છે ત્યારે પછી એને દેવ વિશે મૂંઢતા ન હોય, ગમે તેને દેવ માને એવી વાત જ ન હોય, સહજ રીતે જ ન હોય. આ પરમાત્મા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા સિદ્ધ પરમાત્માનો આખો દિવસ એનો વિચાર હોય તો એ જ દેવ, એ જ દેવ, એ જ દેવ, આરાધ્ય દેવ એ જ છે. જગતના તાત જગત પિતા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા છે. એમની દિવ્ય ધ્વનિ દ્વારા જ જ્ઞાન પ્રકાશ થયો છે અને જીવોનું કલ્યાણ થઈ રહ્યું છે. ઓહો પ્રભુ, આપની કરુણાનો કોઈ પાર નથી. અને પછી તો આપ અમારે માટે જ આ બધું જાણે કે જીવન જીવી રહ્યા છો એવો અંદરમાંથી ભાવ આવે. કરી પ્રભુએ તો બધું પ્રાપ્ત કર્યું છતાં હજી શરીર સાથે રહ્યા છે, તો કોને માટે છે? એ દિવ્ય ધ્વનિની એમને કાંઈ જરૂર છે? જરાક વિચાર કરીએ આપણે તો શાંતિથી તો ખ્યાલ આવે કે એ દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિને પ્રભુને શું જરૂર છે? સિમંદર પરમાત્માનું 1 કરોડ પૂર્વનું આયુષ, હવે એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા અને જયારે આયુષ પૂરું થશે ત્યારે એ તો સિદ્ધ દશાને પ્રાપ્ત કરવાના છે. અત્યારે ભાવ મોક્ષની દશા તો એમણે પ્રાપ્ત કરી લીધી છે. હવે એમને ક્યાં કોઈ બીજી વાત છે? તો પછી ઓમકાર ધ્વનિની શું જરૂર છે? એમને કાંઈ જરૂર નથી. એ તો એમની કેટલી કરુણા છે એ બતાવે છે. એમને પૂર્વે કેટલી બધી એવી કરુણા કરી, કેટલો એવો ભાવ કર્યો કે જગતના બધા જીવો આવી પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી. એટલા માટે પોતાની આવી દશા થઈ છે. એટલે ઓમકાર ધ્વનિ દ્વારા એવો જ્ઞાન પ્રકાશ થઈ રહ્યો છે અને જગતના જીવો એમની નિશ્રામાં બેસી અને સમ્યક પ્રગટ કરે છે, આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરે છે અને એથી આગળ વધીને કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે. તો આ મોટામાં મોટી કરુણા, એ પરમાત્માની કરુણાનો જેને ખ્યાલ છે તો એ જ વિચાર રહ્યા કરે છે. ઓહો, આવા પરમાત્મા રોજ બેસી અને સવારના ધ્યાનની પહેલા જયારે એનો એવો પ્રભુનો વિચાર આવે છે અને પછી એ કરુણાનું ભાજન હું છું ને પ્રભુની આજ્ઞા શું છે તો કે તું મારા જેવો છે તો તું પણ તારા સ્વરૂપનું લક્ષ કર, અને એમ કરી અને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે. આ ધ્યાન છે. તો આવું જેને થતું હોય એને પછી બીજા દેવ કે ગુરુ, બીજા દેવ એટલે કે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા અને સિદ્ધ સિવાય બીજા કોઈ દેવ દેખાય જ નહીં. બીજો વિકલ્પ આવે નહીં. બહાર ગમે ત્યાં જાય તો પણ એને વિકલ્પમાં એમ ના આવે કે બીજા કોઈ દેવ હોય. અંદરમાં આ જ ભાવ રહેતો હોય કે એમની કરુણાનું ભાજન હું થયો છું, એવા પરમાત્મા સિવાય બીજો કોઈ દેવ છે જ નહીં. જગતમાં બીજો કોણ દેવ હોય? સર્વધર્મ સમાનનો વિકલ્પ ઉઠે નહીં. અરે આવા મારા પ્રભુ પરમાત્મા, એમની દિવ્ય ધ્વનિ અને એની સાથે હું આ બીજા બધાને સરખાવું છું, હું ભૂંડો લાગુ છું, સારો નથી લાગતો. એમાં પરમાત્માની સાથે બીજાને સરખાવવા જઉં છું તો નથી સારો લાગતો. ભગવાનને આળ દઉં છું. મારા પ્રભુનો મારી ઉપર આટલો ઉપકાર, આટલી કરુણા, મને આ દ્રવ્યશ્રુત આપ્યું છે અને મને એ માટે મને કેટલું પ્રોત્સાહિત કર્યું છે કે તું પણ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, સક્ષમ છો. અને એવા પ્રભુને ભૂલી અને હું બીજાને એમની સાથે સરખાવવા જઉં છું, ગાંડો થયો છું. આવું અંદરમાં જેને થયું છે એને બીજા કોઈ દેવ દેખાતા જ નથી.
એને દેવ મૂંઢતા હોય નહીં, એને દેવ મૂંઢતા હોય નહીં. સર્વધર્મ સમાન કહેવા વાળાને તો દેવ મૂંઢતા છે, ગુરુ મૂંઢતા છે અને ધર્મની પણ મૂંઢતા છે. એ મૂંઢ છે, એ જૈન નથી, એમાં જૈનપણાનો અંશ નથી. બહુ સમજવા જેવી વાત છે. કોઈનો અભિનય કરવાની કોઈ વાત નથી કરી, પણ દેવ તે દેવ છે, પરમાત્મા તે પરમાત્મા છે, એમ કઈ ગમે તેમ વાત હોતી નથી. અહીંયા આગળ કહે છે કે કોઈ કહે કે કેવળ જ્ઞાનીએ જોયું હશે ત્યારે પુરુષાર્થ થશે, નિમિત્ત વિના નહીં થાય. એમ જોયું હશે તો કોઈને એવી શંકા પડે પણ પુરુષાર્થ તો અમારો જયારે થવાનો હશે ત્યારે થશે, કેવળી પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે ત્યારે થશે, નિમિત્ત અને એવા નિમિત્ત આવશે ત્યારે થશે ને. હજી જયારે થોડી ધર્મની દ્રષ્ટિ થઈ છે અને વસ્તુ સ્વરૂપ બરાબર નથી સમજાયું ત્યારે આવો પ્રશ્ન થાય. તો ગુરુદેવ એને સમજાવે છે. તો તેને કહે છે કે સર્વજ્ઞે જોયું હશે તેમ થશે, એમ તું કહેતો છે બરાબર છે, પણ સર્વજ્ઞ પરમાત્માનો તને નિર્ણય છે? સર્વજ્ઞે જોયું હશે તેમ થશે તેનો તને નિર્ણય છે કે ખરેખર એમ જ થશે? જો સર્વજ્ઞની બાબતમાં તને સાચો નિર્ણય થયો હોય, સર્વજ્ઞ પરમાત્માનો અને સર્વજ્ઞતાનો નિર્ણય તને થયો હોય, તો પછી જગતના કાર્યો પણ જે રીતે થવા યોગ્ય છે તે જ થઈ રહ્યા છે અને થઈ જ રહ્યા છે. તો તું એમાં શા માટે કરતાપણું કરે છે? તું પરનો કરતા શુક્રા થાય છે. એવા વિકલ્પો છોડી દે, એવા વિકલ્પો છોડી દે અને દ્રષ્ટિ તારી સ્વરૂપ તરફ કર. એ વાત ગુરુદેવે વારંવાર કહી છે. કરુણા હમ પાવત હૈ તુમકી વહ બાત રહી ગુરુ ગમ કી. ગુરુ ગમે જ આ વાત સમજાય એવી છે, ગુરુદેવ દ્વારા જ આ વાત સમજાય એવી છે કે સર્વજ્ઞતાનો નિર્ણય કરતા તો અકર્તા ભાવ આવે છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. એ વાત એ ગુરુ દ્વારા સમજાય, બીજી રીતે સમજાય નહીં. ગુરુદેવ આગળ કહે છે કે કેવળ જ્ઞાનનો નિઃશંક નિર્ણય કર્યો, કેવળ જ્ઞાનનો નિઃશંક નિર્ણય કર્યો તેનો અભિપ્રાય અખંડ જ્ઞાન ઉપર છે. તેથી અકસાય કરુણાવંત સર્વજ્ઞ વિતરાગના જ્ઞાનમાં અને અલ્પજ્ઞ સમ્યક જ્ઞાનીના જ્ઞાનમાં સમાનતા થઈ. આમ કરવું ને આને છોડવું એ આકુળતા ગઈ. જો સમાનતા એટલે કઈ અપેક્ષાથી સમાનતા, ઉઘાડની અપેક્ષાથી વાત અહીંયા નથી, સમ્યકતાની અપેક્ષાથી વાત સમાનતા કહેવી છે. કેવળ જ્ઞાનનો નિઃશંક નિર્ણય કર્યો, તેનો શંકા વિનાનો એવો નિર્ણય થયો ને, તો તેનો અભિપ્રાય અખંડ જ્ઞાન ઉપર છે. પોતે અખંડ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, બસ એવો જ એનો અભિપ્રાય રહે છે. એટલે કે સમ્યક દર્શન જેને થયું છે તેને કેવળ જ્ઞાનનો નિઃશંક નિર્ણય કર્યો છે. એટલે શંકા વિનાનો નિર્ણય જે થયો એ કોને થયો છે? સમ્યક દ્રષ્ટિને થયો છે. તો એના અભિપ્રાયમાં પોતે અખંડ અભેદ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એ જ વાત રહી. એટલે અભિપ્રાય એનો અખંડ જ્ઞાન ઉપર છે. તેથી અકસાય કરુણાવંત સર્વજ્ઞ વિતરાગના જ્ઞાનમાં અને અલ્પજ્ઞ સમ્યક જ્ઞાનીના જ્ઞાનમાં સમાનતા થઈ. પ્રભુને તો એમ જ છે અને એવું જ હવે એને સમ્યકપણું થયું જ્ઞાનમાં. જ્ઞાન સ્વભાવી પોતે છે, જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે, એમ જ્ઞાનમાં સમાનતા થઈ. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે એવી સમાનતા એને થઈ. કોને? સમ્યક દ્રષ્ટિને થઈ. અને આમ કરવું પછી એમ જયારે થઈ છે, જ્ઞાન સ્વભાવની સમાનતા થઈ છે, જ્ઞાન સ્વભાવનો જ એને સ્વીકાર થયો છે, એના ઉપર દ્રષ્ટિ ગઈ છે, તો પછી કરવાની દ્રષ્ટિ ગઈ. કરું 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 છોડું આ બધી આકુળતા હવે એને મટી ગઈ. એટલે કે આમ કરવું ને આને છોડવું એ આકુળતા ગઈ. નિઃશંકતાથી ક્રમબદ્ધનો જ્ઞાતા છું એમ માને છે. પર્યાયમાં રાગ અલ્પજ્ઞતાને જરાય ઉપાદેય માનતો નથી, શુભભાવને જરાય ઉપાદેય માનતો નથી, અને અલ્પજ્ઞતા તો ઉઘાડની અપેક્ષાથી છે, એને પણ ઉપાદેય માનતો નથી. એની દ્રષ્ટિ તો અખંડ જ્ઞાન સ્વભાવ ઉપર છે. મારો આત્મા સર્વજ્ઞ પરમાત્મા થવાની તાકાત વાળો છે એમ તે માને છે અને અનુભવ સહિત એમ માને છે. પહેલા એને સર્વજ્ઞ પરમાત્માની વાણી દ્વારા ત્રગસ્વતના અભ્યાસ દ્વારા માન્યું હતું, સ્વીકાર્યું હતું. હવે એ અનુભવ સહિત માને છે. આગળ કહે છે કે સર્વજ્ઞ વિતરાગને પરીક્ષા પૂર્વક નથી માનતો તે જીવ
ધન, લાભ, રૂપ, સૌભાગ્ય, પુત્ર, સ્ત્રી અને રાજ્યની સંપદા પામવાને માટે રાગી, દ્વેષી, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો ધારક જે છે એવા એ બીજા દેવ દેવીઓ બધા જે છે તે એવા ક્ષેત્રપાળ, ચંડિકા, અંબા, ભવાની વગેરે મિથ્યા દ્રષ્ટિ દેવોનું આરાધન કરે છે, પણ તેનાથી કાંઈ ફળ નથી. જે સર્વજ્ઞ પરમાત્માને પરીક્ષાપૂર્વક નથી માનતો, એટલે કે સર્વજ્ઞ પરમાત્મા આવા જ છે એવો જેને સાચો નિર્ણય નથી થયો, એને પછી શું છે? એને બહારમાં ક્યાંકથી લાભ મેળવવો છે, સુખી થવું છે એમ માની અને એ આ ધન, કોઈ પણ પ્રકારના બીજા લાભ કે રૂપ માટે કે બળ માટે કે સૌભાગ્ય માટે કે પુત્ર પ્રાપ્તિ માટે કે એવી સ્ત્રી પ્રાપ્તિ માટે કે કોઈ રાજ્યની સંપદા વગેરે પ્રાપ્ત કરવા માટે એ રાગી થાય છે. એને માટે અનેક પ્રકારે એ દ્વેષી પણ થાય છે, અનેક પ્રકારે યુદ્ધ વગેરે પણ કરે છે, એને માટે આર્ત ધ્યાન થાય છે, એને માટે રૌદ્ર ધ્યાન પણ થાય છે, લડાઈ પણ કરે, બધું કરે છે. એટલું જ નહીં, પણ એને માટે થઈ અને એ એવા જે સાચા દેવ નથી એવા રાગી દ્વેષી જેમનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જેને થાય છે એવા ક્ષેત્રપાળ, ચંડિકા, અંબા, ભવાની વગેરે આ બધા દેવ દેવીઓની વાત તમે જોશો તો એમની જે મૂર્તિ વગેરે બનાવવામાં આવે છે ને તો એમની સાથે એવા સાધનો મૂકવામાં આવ્યા હોય છે, એમની સાથે એવા સાધન મૂકવામાં આવ્યા હોય એટલે એ જ બતાવે છે કે એમનું સ્વરૂપ કેવું છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની વાત આપણને એ સાધનને જોઈને ખ્યાલ આવે. આયુધ વગેરે એમની પાસે મૂકવામાં આવ્યા હોય એટલે સાચા દેવ દેવી નથી. એ રાગી, દ્વેષી, આર્ત અને રૌદ્ર ધ્યાનના ધારક એવા ક્ષેત્રપાળ, ચંડિકા, અંબા, ભવાની વગેરે એ મિથ્યા દ્રષ્ટિ દેવો છે અને એવા મિથ્યા દ્રષ્ટિ દેવોનું આરાધન આ મૂર્ખ કરે છે, જે સર્વજ્ઞ વિતરાગની પરીક્ષા કરતો નથી અને આવા લાભ માટે, લૌકિક લાભ માટે એનું આરાધન કરે છે, માનતા કરે છે, બધું કરે છે, પણ તેનાથી કાંઈ ફળ નથી, એનાથી કાંઈ ફળ પ્રાપ્ત થતું નથી. પુણ્ય જેટલું છે એ પ્રમાણે જ એને જે મળવા યોગ્ય છે તે થાય છે. પુણ્યનો ઉદય નથી, પાપના ઉદય હોય ત્યારે જે હોય એ સામગ્રી પણ ચાલી જાય, એમાં કોઈ બીજા નિમિત્તની જરૂર નથી. કુદરતમાં જ એવું થવા યોગ્ય હોય તે થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે એનાથી કાંઈ ફળ પ્રાપ્તિ નથી. ઉલટું તે માન્યતાથી તો પુણ્ય હોય તે પાપરૂપ થઈ જાય છે. જેમ રાવણે રામ લક્ષ્મણજીને મારવા વિદ્યા સિદ્ધ કરી છતાં કાંઈ વળ્યું નહીં. પુણ્યવાનને કોઈ વિઘ્ન કરી શકે નહીં અને સમકીતી એવી વિદ્યા સાધવાની દરકાર કરે નહીં. સમકીતી એવી વિદ્યા સાધે જ નહીં, એવી દરકાર કરે નહીં અને તોય જય પામે, તોય સમકીતી જય પામે. કદી બાહ્યમાં પુણ્ય ન હોય, કદી ક્યારેક એમ પણ હોય સમકીતીને બધાને કાંઈ પુણ્ય જ હોય એવું નહીં, પુણ્યના ઉદયો ન પણ હોય તો બાહ્યમાં એવા સંયોગો દેખાય નહીં, પણ એ તો અંદરમાં તો એ પોતે તો અંદરમાં તો પરમ શાંતિનો વિજય જ પામ્યો છે, એને પરમ શાંતિ પ્રાપ્ત થઈ છે. કદી બાહ્યમાં પુણ્ય ન હોય તો અંદરમાં પરમ શાંતિનો વિજય પામે. બીજું ઉદાહરણ લઈને વાત સમજાવે છે ગુરુદેવ કે પાંડવો શત્રુંજય પર્વત ઉપર ધ્યાનમાં અમૃત આનંદમાં હતા, ત્યાં દુર્યોધનના ભાણેજે ધગધગતા ઝરણા પહેરાવ્યા તો તેથી પાંડવોનું કાંઈ બગડ્યું નહીં. એમાંય 3 પાંડવો તો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષને સીધાવ્યા અને 2 નકુલ અને સહદેવ બે મુનિ, એ 5 પાંડવો મુનિ દશામાં ધ્યાનમાં હતા ત્યાં શત્રુંજય ઉપર, અને એમની ઉપર આવો ઉપસર્ગ દુર્યોધનના ભાણેજે કર્યો તો તે વખતે તેથી પાંડવોનું કાંઈ બગડ્યું નહીં અને એમાં 3 તો મોક્ષે ગયા અને 2 છે એ દેવ થયા, એ એક ભાવ કરી અને પછી મોક્ષે જશે. કૌરવોએ પાંડવો તથા કૃષ્ણના નાશ માટે ઘણી વિદ્યા આરાધી છતાં તેનું કાંઈ અનિષ્ટ કરી શક્યા નહીં, કાંઈ અનિષ્ટ કરી શક્યા નહીં. નદી રૂપ તીર્થાન, અગ્નિ પ્રવેશ, અગ્નિ, વડ, પીપળા, કુદેવ તથા વેપારના ચોપડા વગેરેની પૂજા એ લોકમૂઢતા છે. આ ચોપડાની પૂજા એ પણ લોકમૂઢતા છે અને અનેક પ્રકારની આવી બધી પૂજાઓ થતી હોય છે. નાગ પૂજા ને, તીર્થાનની પૂજા ને, વડની પૂજા ને, પીપળાની પૂજા ને, આ બધું આપણે જોઈએ છીએ, એ બધી લોકમૂઢતા છે. તો આજે અહીંયા સુધી સાધ્યા રાખીએ છીએ.